વડોદરા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં લાંચ લેતા એક આરોપીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ ચારણ તથા ખાનગી વ્યક્તિ સાજિદ અલી સૈયદ વિરુદ્ધ જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ કાયદેસરની કાર્યવાહી ન કરવા બદલ શરૂઆતમાં 6 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે બાદમાં 2 લાખ રૂપિયામાં સેટલ થઈ હતી. ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી અક્ષર ચોક વિસ્તારમાં રાજવાડી ટી સ્ટોલ પાસે સાજિદ અલીને 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો. સમગ્ર રકમ કબજે કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીએ ચારણ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે. કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ પૂર્ણ થઈ હતી. રિપોર્ટર વિજયકુમાર મકવાણા. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.